નમસ્તે મિત્રો, લાઈફ વેવ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ક્યારેય તમે વિચાર્યું છે કે માણસની ઓળખ તેના નામથી નહીં પણ તેના સ્વભાવથી થાય છે? નામનું શું છે, એ તો એક દસ્તાવેજ પર લખાઈ જાય છે, પણ સ્વભાવ લોકોના દિલ પર લખાય છે. યાદ કરો, તમારા માટે લોકો શું કહે છે? નમ્ર, બુદ્ધિશાળી, સંવેદનશીલ, જિદ્દી, ઈર્ષાળુ કે સ્વાર્થી? બધાને જ પોતાનો સ્વભાવ સરસ અને સર્વશ્રેષ્ઠ લાગે છે. હું જ સારી માં, હું જ સારી સાસુ, હું જ સારી દીકરી અને હું જ સારી વહુ. પણ એક ક્ષણ માટે કલ્પના કરો, તમે જેવા છો તેવા જ આઝાદ ખ્યાલની, એવા જ સ્વભાવની અને અસલ તમારા જ દેખાવની વહુ તમને મળે. તમારી વહુ તમારી જ કાર્બન કોપી હોય. તમારા જેવા જ મિત્ર, તમારા જેવા જ પડોશી, બોસ, જમાઈ, વેપારી કે ગ્રાહક, બધા જ તમારા જેવા, એકદમ પરફેક્ટ. એટલે કે હવે તો તમારી જિંદગીમાં કોઈ તકલીફ થવાની સંભાવના છે જ નહીં. સાચું ને? પણ જો આ વિચાર ખટકે, આ કલ્પના પણ એક શ્રાપ સમાન લાગે, તો સમજી ગયા ને કે તમારા સ્વભાવની અસર કેટલી ઊંડી છે. વિચારજો, તમારી હાજરી હોય ત્યારે લોકો આરામદાયક અનુભવે છે. તમારી વાતોથી લોકો હળવાશ અનુભવે છે. તમારા સ્વભાવથી કોઈને ખુશી મળે છે કે તમારી હાજરી એક તણાવ પેદા કરે છે? લોકો તમારી સાથે વાત કરે છે કારણ કે તેના પાસે કોઈ ઓપ્શન નથી, તેની મજબૂરી છે. તમારા આજુબાજુની દુનિયા તમારા સ્વભાવથી જ ઘડાય છે. જો તમે શાંત, સકારાત્મક ઉર્જા આપશો તો તમને પણ પાછી શાંતિ અને આનંદ જ મળશે. આ વાત ખાસ વિચારવા જેવી છે. તમારું જ પ્રતિબિંબ વહુ, દીકરી, ભાભી કે મિત્ર રૂપે મળતું હોય તો શું તે સંબંધમાં તમે શાંત અને ખુશ રહેશો? જો જવાબ હા હોય તો તમે સાચા માર્ગ પર છો. પણ જો ના હોય તો તમારે તમારો સ્વભાવ ચકાસવાનો સમય આવી ગયો છે. વિચાર કરો, કેમ કે તમારું વર્તન જ તમારું ભવિષ્ય લખી રહ્યું છે. લાઈફ વેવ્સમાં એક પણ વાતથી જો તમારું દિલ જોડાયું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે સાચા શબ્દો જીવન બદલવાની તાકાત રાખે છે.